પ્રશ્ન છે કે સોલંકી યુગ દરમિયાન બાંધવામાં આવેલ પ્રખ્યાત રુદ્ર મહાલય જે સિદ્ધપુરમાં બંધાયેલો છે, આનું નિર્માણ કાર્ય કયા રાજાએ શરૂ કરાવ્યું હતું અને કયા રાજાએ પૂર્ણ કરાવ્યું હતું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે મૂળરાજ પહેલો છે તેના સમયમાં, એટલે કે તેમને આ રુદ્ર મહાલયનું કામ શરૂ કરાવ્યું હતું અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે કામ પૂર્ણ થયું હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગુજરાતમાં આવેલી ધરોઈ ડેમ યોજના કઈ નદી પર નિર્માણ કરવામાં આવી છે? તો ધરોઈ ડેમ યોજના કઈ નદી પર આવશે? સાબરમતી નદી પર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોની યાદમાં શહીદ સ્મારક અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે? તો અમદાવાદમાં તે શહીદ સ્મારક કઈ જગ્યાએ આવેલું છે? તો તેમાં જવાબ છે ભદ્રના કિલ્લા પાસે. ગુજરાતમાં કયા સ્થળેથી સૌથી પ્રાચીન માનવ કંકાલ અને શંખની બંગડીઓ આ મધ્ય પાષાણ યુગના અવશેષ તરીકે મળી આવ્યા છે? તો તેની અંદર સાચો જવાબ આવશે લાંગણજ ખાતે. લાંગણજ ક્યાં આવેલું છે? મહેસાણામાં આવેલું છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે સિંધુ સભ્યતાના પ્રસિદ્ધ નગર ધોળાવીરાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. તો 3 વિધાન આપેલા છે. તેમાં છે કે તે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં લુણી નદીના કાંઠે આવેલું છે આ ધોળાવીરા. તો આ વિધાન બિલકુલ સાચું છે. તે નગર રચનાની દ્રષ્ટિએ ત્રિસ્તરીય, એટલે કે 3 સ્તરીય નગર રચના હતી, જેમાં સિટાડેલ એટલે કે ઉપલું નગર, સિટાડેલ, ઉપલું નગર અને નીચલું નગર, આવી રીતે 3 વિભાજન ધરાવે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. ત્યાર પછી વર્ષ 2021ના યુનેસ્કો દ્વારા ધોળાવીરાને ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી મિત્રો નીચેના પેજમાં છે. આ ઓપ્શન ડી સાચો જવાબ આવશે. સોરી, એક જ મિનિટ. ઓપ્શન ડી અહીંયા આપેલું છે. 1, 2 અને 3 તમામ વિધાન સાચા છે. ત્યાર પછી લોથલ ખાતેથી મળી આવેલું જે ગોદી, જે આપણે અંગ્રેજીમાં કે ડોકયાર્ડ જે છે, એ અંગે સાચું વિધાન કયું છે? તો તેમાં પહેલું વિધાન છે કે તે વિશ્વનું સૌથી પ્રાચીન કૃત્રિમ બંદર માનવામાં આવે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. તે સાબરમતી અને ભોગાવો નદી વચ્ચેના વિસ્તારમાં આવેલું છે આ લોથલ, એ પણ સાચું છે. ત્યાર પછી SR રાવ દ્વારા 1954માં લોથલનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. ત્યાર પછી મિત્રો એક ખાસ યાદ કરું છું કે તમને આ જે પણ પ્રશ્ન જે આ વિધાનવાળા છે, હવે ધીરે ધીરે આપણે થોડા જે આપણે પહેલા ઇઝી ક્વેશ્ચન લીધા, હવે મીડિયમ રેન્જના આપણે ક્વેશ્ચન લઈશું અને ત્યાર પછી હાર્ડ રેન્જ આપણે ધીરે ધીરે કરતા રહીશું, એટલે જેથી તમામ પ્રશ્નો આપણે કવર થઈ જશે. અને મિત્રો બીજી એક વાત એ કહેવાની હતી કે આપણે મોટર વ્હીકલ એક્ટ જે છે, ત્યાર પછી કંડક્ટરની ફરજો છે અને રોડ સેફટી જે છે, આ ત્રણેય સબ્જેક્ટની એક અલગ હું ફોલ્ડરની અંદર તમને તમામ જેટલા પણ ક્વેશ્ચન નીકળતા છે તમામ ક્વેશ્ચન હું તમને એક પીડીએફમાં હું તમને આપી દઈશ. એટલે કે મોટર વ્હીકલની એક પીડીએફ, રોડ સેફટીની એક અને કંડક્ટરની ફરજોની એક, અને ત્યાર પછી એક આપણે એક બીજી પણ તમને પ્રેક્ટિસ માટે આપી દઈશ, જે આપણે દાખલા જે છે. ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે આમાં સર તમે દાખલા કેમ નથી લેતા, ઓલા ટિકિટના દાખલા આવે છે તે, બરોબર? તો એ દાખલાની હું તમને અલગથી પીડીએફ પણ આપી દઈશ. એ પીડીએફની અંદર અને યુટ્યુબમાં આપણે તેના અલગથી દાખલાની રીતવાર આપણે પ્રશ્નો પણ લઈને આવશું, બરોબર? તો આ જ કોર્સમાં તમને આ 3 વસ્તુ મળી જશે. તો મોડલ પેપરની અંદર કદાચ એવું બને કે મોટર વ્હીકલ એક્ટ ને આના પ્રશ્નો તમને ઓછા જોવા મળે. એના પાછળનું રીઝન એ છે કે રિપીટેશન ક્વેશ્ચન થાય છે એટલા માટે, કારણ કે મેક્સિમમ કેટલા પ્રશ્નો નીકળી શકે તેમાંથી, બરોબર? એ લેવલના મોટર વ્હીકલ એક્ટમાં તમારે કેટલા 1000 ક્વેશ્ચન કાઢો હોય તો નીકળી શકે, કારણ કે મોટર વ્હીકલ એક્ટ 1988 બહુ મોટો છે, બરોબર? એમાં 1000 પ્રશ્નો કાઢો હોય તો નીકળી શકે. પણ જે આપણા કામના હોય, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય, એ રેન્જમાં આવતા હોય એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની હોય છે. એટલા માટે આપણે તમને જો મોડલ પેપરમાં પ્રશ્નો ઓછા જોવા મળે તો તમે મૂંઝાતા નહીં. તમને અલગથી એનું આખી હું ધીરે ધીરે અત્યારે કામ ચાલુ છે તેની પાછળ, એ તૈયાર થઈ જશે એટલે તમને તરત જ આની અંદર મૂકી દેવામાં આવશે, બરોબર? તો ચલો મિત્રો, બસ આજ કહેવાનું હતું અને બાકી હવે જોઈએ આપણે આગળ વધીએ. 7મો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ કરવામાં આવી છે? તો આમાં અનુચ્છેદ કયો છે કે જેમાં રાજ્યની અંદર જે વિધાનસભા હોય છે એ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે? તો પણ અનુચ્છેદ પૂછેલો છે, તો અનુચ્છેદ આવશે 178. હવે મિત્રો યાદ રાખજો, રાજ્યની વિધાનસભાની વાત છે, લોકસભાની વાત નથી. ત્યાર પછી 8મો પ્રશ્ન, ગુજરાતનો કયું અભયારણ્ય વિસ્તાર જેસોર રીછ અભયારણ્ય તરીકે ઓળખાય છે અને તે કયા જિલ્લામાં આવેલું છે? એટલે કે જેસોર રીછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં. ત્યાર પછી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો તે પ્રથમ મુખ્યમંત્રીનું નામ છે ઉચ્છંગરાય ઢેબર.
ત્યાર પછી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખ અને વર્ષથી થયો હતો? તો ગુજરાતની અંદર પંચાયતી રાજનો અમલ થયો હતો 1 એપ્રિલ 1963 થી. ત્યાર પછી સમ્રાટ અશોકનો શિલાલેખ જુનાગઢમાં કઈ ટેકરી એટલે કે પર્વતની તળેટીમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે ગિરનારની જે દાતારની ટેકરી નજીક છે ત્યાં આ શિલાલેખ આવેલો છે. અને કુંડ પૂછે તો દામોદર કુંડ આવશે. કયો આવશે? દામોદર કુંડની બાજુમાં આ અશોકનો શિલાલેખ આવેલો છે. બરોબર, તો આ પણ આપણે પ્રશ્ન આપણે આ પ્રશ્ન લીધા છે, બરોબર, અગાઉના પેપરમાં પણ આવી ગયેલો છે. અહીંયા દાતારની ટેકરી પૂછે તો દાતારની ટેકરી આવશે. ચલો, ત્યાર પછી 12મો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી જે IOCL જે છે તે ક્યાં સ્થાપવામાં આવી હતી? તો IOCL રિફાઇનરી કઈ જગ્યાએ સ્થાપવામાં આવી હતી? તો જેને નામ છે કોયલી રિફાઇનરી, કોયલી ખાતે, વડોદરા ખાતે. કઈ કોયલી રિફાઇનરી? વડોદરા ખાતે સ્થાપવામાં આવી હતી. ત્યાર પછી 13મો પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ હતા? તો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી. ત્યાર પછી ગુજરાતનું કયું બંદર કેમિકલ પોર્ટ એટલે કે કેમિકલ બંદર તરીકે ઓળખાય છે? તો તે બંદર આવશે દહેજ. ત્યાર પછી ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે કે GACL નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો GACL નું મુખ્ય મથક આવેલું છે વડોદરા ખાતે. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે સંસદમાં નાણાકીય ખરડો માત્ર કયા ગૃહમાં જ સૌપ્રથમ રજૂ કરી શકાય છે? તો કે નાણાકીય ખરડો હોય તે સંસદના સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય? તે ફરજિયાત છે. તો કે લોકસભામાં. ફરજિયાત સૌપ્રથમ નાણાં ખરડો લોકસભામાં જ રજૂ કરી શકાય, સૌપ્રથમ વાર રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં. ત્યાર પછી સૂર્ય મંદિર મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? તો તે નદી આવશે પુષ્પાવતી નદીના કિનારે. ત્યાર પછી વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક જે છે તે કયા જિલ્લામાં સ્થિત છે? તો તેમાં કયો જિલ્લો આવશે? પંચમહાલ જિલ્લો. ત્યાર પછી 19મો પ્રશ્ન કે ભારતમાં બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલને. ત્યાર પછી નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવતા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે MPI શાના આધારે ગણવામાં આવે છે? તો તે ગણવામાં આવે છે સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન ધોરણના આધારે. ત્યાર પછી 21મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં નર્મદા નદીનો પ્રવેશ કયા જિલ્લામાંથી થાય છે? તો જિલ્લો કયો આવશે? છોટાઉદેપુર જિલ્લો અને હાફેશ્વર સ્થળેથી નર્મદા નદીનો પ્રવેશ ગુજરાતની અંદર થાય છે. કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 61મો બંધારણીય સુધારા દ્વારા. ત્યાર પછી રોડ સેફટીમાં એક્વા ફ્લો અથવા તો વાહનના ટાયરમાં ટ્રેડ ડેપ્થ એટલે કે ટાયરના ખાંચાની ઊંડાઈનું મુખ્ય કાર્ય શું હોય છે? તો તેનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે ભીના રસ્તા પરથી પાણીને ઝડપથી બહાર ધકેલી ટાયર અને રસ્તા વચ્ચેની પકડ જાળવવી. એટલે કે જે ખાંચા હોય છે તે શું કરે છે? જે સ્પીડમાં ચાલે એટલે ખાંચામાં પાણી ભરાય એટલે બીજું પાણી હોય છે તે શું કે ફેલાઈ જાય છે, બરોબર? એને ફેલાઈ જાય એટલે ત્યાં શું કે પાણી હટી જાય એટલે જે ટાયર હોય છે અને રોડ હોય છે તેની પકડ મજબૂત થાય છે. ત્યાર પછી 24મો પ્રશ્ન છે કે ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ચાલકે કયા નિયમનું પાલન કરવાનું રહે છે? તો ઝીબ્રા ક્રોસિંગ ઉપર પદયાત્રીઓ જે હોય છે તેમને રસ્તો ઓળંગવા માટે વાહન સંપૂર્ણપણે રોકી દેવું. ત્યાર પછી ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટનો અર્થ શું થાય? તો ટ્રાફિક સિગ્નલ પર તમારે લાલ લાઇટ તમને જોવા મળે તો એ લાલ લાઇટનો મતલબ શું થાય? તો કે વાહન સંપૂર્ણપણે રોકી દેવું. ત્યાર પછી રાત્રે સામેથી આવતા વાહનની હાઈ બીમ લાઇટથી અંજાઈ જવાથી બચવા ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો એના માટે ડ્રાઈવરે શું કરવું જોઈએ કે પોતાની લાઇટ જે છે તે લો બીમ એટલે કે ડીમ કરવી અને રસ્તાની ડાબી બાજુની સફેદ પટ્ટી પર નજર રાખવી. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ. આગળ 21 આ પ્રશ્ન જોયા. એક જ મિનિટ મિત્રો. 27મો પ્રશ્ન ચાલો કે ક્રમ્પલ ઝોન એ આધુનિક વાહનોમાં શાના માટે ડિઝાઇન કરવામાં આવે છે? તો ક્રમ્પલ ઝોન છે તે શેના માટે ડિઝાઇન કરવામાં આવે છે? તો કે અકસ્માત સમયે અથડામણની ઇમ્પેક્ટ એનર્જી શોષી લઈ પેસેન્જર કેબિનને સુરક્ષિત રાખવા માટે આ ક્રમ્પલ ઝોનનો જે આધુનિક વાહન છે તેમાં ડિઝાઇન કરવા માટે આવેલું છે. ત્યાર પછી રોડ સાઇન બોર્ડ પર અષ્ટકોણ આકાર કયા સંકેત માટે અનામત છે? તો તેમાં આવશે સ્ટોપ. આપણે કાલના પેપરમાં પણ આ જોયું હતું.
જો આવી રીતે થાય મિત્રો, અમુક પ્રશ્ન શું રિપીટ થાય છે, કારણ કે આમાં પ્રશ્ન બહુ ઝાઝા નીકળતા નથી એટલા માટે, બરોબર. તો આપણે નેક્સ્ટ હવે જે પણ મોડલ પેપર હશે એમાં પ્રશ્ન જો ઓછા આવે તો તમારે ટેન્શન નહીં લેવાનું. આમાં જેટલા પ્રશ્નો બનતા છે એક એક લીટી ઉપરથી પ્રશ્ન હું તમને બનાવીને આપી દઈશ, એટલે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણા મટીરિયલમાંથી બહાર નહીં હોય. ચલો, ત્યાર પછી ટ્રાફિક નિયમો મુજબ ટેલ ગેટિંગ એટલે શું? તો ટ્રાફિક નિયમો મુજબ ટેલ ગેટિંગ કોને કહેવાય? તો કે આગળ ચાલતા વાહનની ખૂબ જ નજીક અને અસુરક્ષિત અંતરે વાહન ચલાવવું, જેને શું કહેવામાં આવે છે? ટેલ ગેટિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી 30મો પ્રશ્ન જો કે ગોળ ચક્કર પર પ્રવેશતી વખતે કઈ બાજુથી આવતા વાહનને પ્રાથમિકતા આપવી પડે છે? તો તેમાં જમણી બાજુથી આવતા અને પહેલાથી જે ચક્કરમાં રહેલા વાહનો હોય તેમને સૌથી પહેલા પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવે છે, એટલે કે તેમને પ્રવેશ સૌથી પહેલા કરવામાં આવે છે. ત્યાર પછી ઘાટ અથવા પહાડી રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે કયા વાહનને મુસાફરીનો પ્રથમ હિલચાલનો અધિકાર મળે છે? તો તેમાં જ આવશે ઢાળ ચડતા વાહનને. શું આમ માની લો કે ઢાળ હોય અને આવી રીતે રસ્તો હોય, આ બાજુથી વાહન જતા હોય અને આ બાજુથી વાહન આવતા હોય, તો સૌપ્રથમ પ્રાયોરિટી કોને મળે? તો કે વાહન જે ચડતું હોય તેને આગળ જવાની પ્રાયોરિટી પહેલા આપવામાં આવે છે. ત્યાર પછી 32મો પ્રશ્ન, હાઇડ્રોપ્લાનિંગનો ભય ઘટાડવા ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો હાઇડ્રોપ્લાનિંગનો ભય ઘટાડવા માટે વાહનની ઝડપ ઓછી કરવી અને અચાનક બ્રેક કે સ્ટીયરિંગને ફેરવવાનું ટાળવું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સિદ્ધાંત શબ્દની સાચી સંધિ છોડો. અહીંયા મિત્રો સંધિ છોડો આવશે, જોડો નહીં આવે, ટાઈપિંગ મિસ્ટેક છે. સિદ્ધાંત શબ્દની સાચી સંધિ છોડીએ તો તેમાં સિદ્ધ વત્તા અર્થ અથવા સિદ્ધ વત્તા અંત એવી રીતે સિદ્ધાંત શબ્દનો અર્થ મતલબ થશે, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો સિદ્ધાંત, તો સિદ્ધાંતમાં અર્થ તો નહીં આવે મિત્રો, એટલે આ ખોટું, આ નીકળી જશે મિત્રો. આ સિદ્ધ વત્તા અંત આ સાચો જવાબ આવશે, બરોબર. ત્યાર પછી જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જાણી જોઈને મેં પ્રશ્ન રિપીટેશન લીધેલો છે, દરેક પેપરમાં એક પ્રશ્ન રિપીટેશન આવશે, જેનો આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે. તમારે કમેન્ટ શું કરવાનું? તમારે કમેન્ટ માત્ર 34, ત્યાર પછી ABCD તમને જે આન્સર સાચો લાગતો હોય એ તમારે આન્સર આવી રીતે કમેન્ટ કરવાનો છે. ચાલો, 35મો પ્રશ્ન, આનંદ ગેલા શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો આનંદ ગેલો શબ્દ જે છે એની અંદર કયો સમાસ રહેલો છે? તત્પુરુષ સમાસ. ત્યાર પછી છંદ ઓળખાવો, કે રે પંખીડા સુખેથી ચણજો, ગીત ગાવા કંઈ ગાજો, આમાં કયો છંદ આવશે? તો આમાં છંદ આવશે મંદાક્રાંતા છંદ. ત્યાર પછી 37મો પ્રશ્ન, ઉત્કર્ષ શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ કયો થાય? તો ઉત્કર્ષનો સાચો વિરોધી થશે અપકર્ષ. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ કે મંદાક્રાંતા છંદની યતિ એટલે કે જે અટક સ્થાન જે છે તે કયા કયા અક્ષરે આવે છે? તો મંદાક્રાંતા છંદ છે તેમાં છઠ્ઠા અને 10મા અક્ષરે તેની યતિ આવે છે. તે પછી કર્મણી વાક્યની સાચી રચના શોધો. તો કર્મણી વાક્યની સાચી રચના કઈ આવશે? તો કે પરેશથી નિબંધ લખાય છે. હવે આમાં મિત્રો જો કર્મણી વાક્ય છે તો આમાં કર્મ જરૂર હશે. પરેશથી શું લખાય છે? નિબંધ. તો આ નિબંધ શું છે? કર્મ છે, જ્યારે ભાવે વાક્યમાં કર્મ હોતું નથી. ત્યાર પછી 40મો પ્રશ્ન, કે આકાશ પાતાળ એક કરવા આ રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આકાશ પાતાળ એક કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો તેમાં જવાબ આવશે સતત અને કઠોર પ્રયત્ન કરવા. ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ કેવળ પ્રયોગી અવયવ છે? તો કેવળ પ્રયોગી અવયવ કયો છે? તો કે અરે અને વાહ. ત્યાર પછી 42મો પ્રશ્ન જોઈએ કે ગાડી મોડી આવી આ વાક્યમાં મોડી કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો મોડી કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો કે કાળવાચક અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી 43મો પ્રશ્ન જોઈએ કે સિલેક્ટ ધ કરેક્ટ મોડલ વર્બ. તો મોડલ વર્બ સાચો અહીંયા શોધવાનો છે કે યુ ખાલી જગ્યા ઓબે ધ ટ્રાફિક રૂલ્સ સ્ટ્રિક્ટલી. તો આમાં મોડલ વર્બ કયો આવશે? તો તેમાં જ આવશે મસ્ટ. તો અહીંયા ઓબે હુકમ છે અને ટ્રાફિકનો રૂલ્સ તમારે સ્ટ્રિક્ટલી પાલન કરવું જ જોઈએ એમ. તો કરવું જ જોઈએ એના માટે મસ્ટ આવે છે. ત્યાર પછી કન્વર્ટ ટુ પેસિવ વોઇસ. તો કે ધ પોલીસ હેવ એરેસ્ટેડ ધ થીફ. તો આનું પેસિવ વોઇસ શું થશે? તો પેસિવ થશે ધ થીફ હેઝ બીન એરેસ્ટેડ બાય ધ પોલીસ. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ કન્જક્શન. તો કે હાર્ડલી હેડ આઈ રીચ્ડ ધ બસ સ્ટેન્ડ ખાલી જગ્યા ધ બસ લેફ્ટ. તો આ ખાલી જગ્યામાં કયું કન્જક્શન આવશે? તો આમાં કન્જક્શન આવશે વેન. આઈડેન્ટિફાય ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ ઇડિયમ. તો અ બ્લેસિંગ ઇન ડિસ્ગીઝ. તો આનું ઇડિયમ એટલે કે એક શબ્દ શું થાય? શબ્દ શું માટે એક શબ્દ છે, તો આને એક શબ્દમાં શું કહેવાય? તો કે અ ગુડ થિંગ ધેટ સીમ્સ બેડ એટ ફર્સ્ટ. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. તો હી ઇઝ ખાલી જગ્યા વન આઈ મેન. તો વન જે છે તો અહીંથી વન થી લખાય, બરોબર, વન લખાય આને. તો આના માટે કયો આપણે આર્ટિકલ આવે? એ આર્ટિકલ આવશે.
ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, કે ધ ન્યૂઝ ખાલી જગ્યા ટ્રુ. તો આના માટે કયું વર્બ, સાચું વર્બ કયું આવશે? તો તેમાં જ આવશે ઇઝ. તમને અહીં ન્યૂઝ લાગે છે, આ ન્યૂઝ બહુવચન નથી. આ ન્યૂઝ શું છે? નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ, એવી રીતે એનું ફૂલ ફોર્મ જે છે 4 દિશાના શોર્ટ એક અક્ષર લઈને બનેલું છે ન્યૂઝ. એટલે બહુવચન નથી, એટલે એક વચનનું જ ક્રિયાપદ આપણે અહીંયા, તેના પછી એક વચનનું જ ક્રિયાપદ વાપરવાનું હોય છે. ત્યાર પછી સિનોનિયમ ઓફ ઓબ્સોલેટ. તો ઓબ્સોલેટ જે છે એનું સમાનાર્થી આપતો. તો ઓબ્સોલેટ નો મતલબ શું થતું? કે અપ્રચલિત, એટલે કે જૂના જમાનાનું. તો આનો સમાનાર્થી શું થશે? તો એનો સમાનાર્થી આપણે જોઈએ તો સમાનાર્થી થશે આનો આઉટડેટેડ. બરોબર, જૂના જમાનાનું એટલે કે અપ્રચલિત, તો તેને શું કહેવાય? આઉટડેટેડ. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ વર્ડ. તો કે એમ્બેરેસમેન્ટ જે છે તેનો સાચો સ્પેલિંગ વાળો શબ્દ કયો છે? તો કે ઓપ્શન બી. ત્યાર પછી ચેન્જ ધ ડિગ્રી, કે આયરન ઇઝ મોર યુઝફુલ ધેન એની અધર મેટલ. તો આને સુપરલેટિવ ડિગ્રીમાં ચેન્જ કરવાનું છે. તો આની સુપરલેટિવ ડિગ્રીમાં શું થશે? તો કે આયરન ઇઝ ધ મોસ્ટ યુઝફુલ મેટલ. ત્યાર પછી 52મો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ પ્રેપોઝિશન. સી ઇઝ ફોન્ડ ખાલી જગ્યા લિસનિંગ ટુ ક્લાસિકલ મ્યુઝિક. તો આની અંદર સાચું પ્રેપોઝિશન કયું આવશે? તો તેમાં જ આવશે ફોન્ડ ઓફ. ત્યાર પછી એક ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. 300 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરવા માટે ટ્રેન, જેની લંબાઈ 200 મીટર છે ટ્રેનની લંબાઈ, તો તેને આ 300 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગશે? તો તેને પસાર કરતા સમય લાગશે 10 સેકન્ડ. ત્યાર પછી કોઈ એક રકમનું 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 420 રૂપિયા થાય છે, તો તેની મૂળ રકમ કેટલી હશે? તો તેની મૂળ રકમ કેટલી હશે? 2000 રૂપિયા. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ કે શ્રેણી પૂર્ણ કરો. તો કે 2, ત્યાર પછી 6, 12, 20, 30, 42 અને ત્યાર પછી શું હશે? તો આમાં શું કરેલું છે? જો 2 માં કેટલા ઉમેર્યા? 4 ઉમેર્યા. પછી 6 માં કેટલા ઉમેર્યા? તો 12 થયા, તો 6. ત્યાર પછી 12 માં કેટલા ઉમેર્યા? તો 20 થયા, તો 8. 20 માં 10 ઉમેરી તો 30. 30 માં 12 ઉમેરી તો 42. તો 42 માં કેટલા? અહીંયા 14 ઉમેરવા પડશે. બરોબર, 4, 6, 8, 10, 12 ને 14. હવે 42 માં તમે 14 ઉમેરો, બરોબર, તો 4 ને 2 6 ને 4 ને 2 6, 4 ને 1 5, એટલે 56 જવાબ સાચો આવશે. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 15 વર્ષ છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો 1 વર્ષ વધે છે, તો શિક્ષકની ઉંમર કેટલી હશે? તો અહીંયા શિક્ષકની ઉંમર કેટલી હશે? 56 વર્ષ. ત્યાર પછી 400 ના 25% ના 15% કેટલા થાય? તો જો મિત્રો, 400 ના 25%, 400 ગુણ્યા 25 અને ભાગ્યા 100, બરોબર. આને છેદ ઉડાડો તો આ રીતે છેદ ઉડીએ, તો 25 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 100. તો 400 ના 25% કેટલા થયા? 100. હવે આપણે શું કીધું? તો એ 25% ના 15%, તો 100 ના 15%, તો 100 ના 15% તો કેટલા થાય? બરોબર, 15 જ થાય. 100 ના 15% તો કેટલા થાય? 15 થાય. 15 એકા 15, બરોબર. તો જવાબ આવશે ઓપ્શન એ. અહીંયા છેદમાં 100 આવશે ને મિત્રો, બે મીંડા ઉડી ગયા, એટલે 15 એકા 15, એટલે જવાબ આવશે 15. ચાલો, ત્યાર પછી 3:15 એટલે કે 3:15 વાગ્યે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો તેમાં જવાબ છે 7.5 અંશનો ખૂણો બનશે. એ અને બી, એ બી નો ભાઈ છે. શું છે? એ જે રહ્યો એ બી નો ભાઈ છે. સી જે છે તે એ ની માતા છે. ડી એ સી ના પિતા છે. તો એ નો ડી સાથેનો સંબંધ શું થાય? તો એ નો ડી સાથેનો સંબંધ થશે પૌત્ર. ત્યાર પછી એક સાંકેતિક ભાષામાં ટાઈગર અને GRTVI લખાય તો લાયન ને એ જ ભાષામાં શું લખી શકાય? તો એના માટેનો કોડ આવશે ORLM. ત્યાર પછી 60 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 2:1 છે. આ ગુણોત્તર 1:2 કરવા માટે મિશ્રણમાં કેટલું પાણી ઉમેરવું પડે? તો આના માટે મિશ્રણમાં 60 લીટર પાણી ઉમેરવું પડે. ત્યાર પછી જો 1 જાન્યુઆરી 2024 ના રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2024 ના રોજ કયો વાર હશે? આમાં આને નોંધ આપી છે કે 2024 નું વર્ષ છે શું છે? લીપ યર છે. તો 31 ડિસેમ્બર 2024 કયો વાર હશે? તો તેની અંદર કયો વાર હશે? 31 ડિસેમ્બર કીધું છે, બરોબર. હા, 31 ડિસેમ્બર, બરોબર. તો તે હશે મંગળવાર. ત્યાર પછી જીએસઆરટીસીમાં મધ્યસ્થ કાર્યાલય ક્યાં આવેલું છે? તો અમદાવાદના રાણીપમાં. ત્યાર પછી જીએસઆરટીસી કંડક્ટર દ્વારા ETM જેને ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી ઇસ્યુ કરાતા અડધી ટિકિટ માટે બાળકની વય મર્યાદા નિયમ અનુસાર કેટલી નક્કી થયેલી છે? તો તેમાં આવશે 5 થી 12 વર્ષના જે બાળક હોય, એટલે કે જે પેસેન્જર હોય
તેને માટે અડધી ટિકિટની જોગવાઈ કરેલી છે. ત્યાર પછી જીએસઆરટીસીમાં નાઇટ એક્સપ્રેસ અથવા તો સ્લીપર કોચ બસોમાં મુસાફરી કરતી વખતે લગેજ મર્યાદા અને નિયમો અંગે કઈ બાબત સાચી છે? તો તેના માટે કઈ બાબતો સાચી છે? તો કે જો નિયત મફત મર્યાદા સિવાયનો મોટો સામાન બસની નીચેના લગેજ બોક્સમાં રાખવો ફરજિયાત છે. ત્યાર પછી 66મો પ્રશ્ન, જીએસઆરટીસી કંડક્ટર જો રૂટ દરમિયાન કોઈ દિવ્યાંગ મુસાફર સાથે સહાયક હોય તો કન્સેશન બાબતે શું નિયમ છે? તો તેના માટે કન્સેશન બાબતે શું નિયમ છે? તો કે દિવ્યાંગતાના ટકાવારીના સરકારી કાર્ડ મુજબ સહાયકને પણ નિયમ અનુસાર મફત મુસાફરીનો લાભ મળે છે. એટલે કે દિવ્યાંગનું જે કાર્ડ હોય તે કાર્ડમાં દર્શાવેલું હોય છે કે સહાયક માટે કેટલું કન્સેશન હોય છે. અડધી ટિકિટ કન્સેશન હોય, 100% જો દિવ્યાંગતા હોય તેને ફૂલ કન્સેશન હોય છે. સહાયક પણ ફૂલ ફ્રીમાં હોય છે. પોતે તો ફ્રીમાં હોય જ છે, સહાયક પણ ફ્રીમાં હોય. ત્યાર પછી 70% આજુબાજુ જો હોય કોઈ હેન્ડીકેપની પર્સન્ટેજ, તો તેને સહાયકની અડધી ટિકિટ લેવી પડે છે. પોતે ફ્રી, સહાયકની અડધી ટિકિટ તેમને લેવી પડે છે. ત્યાર પછી જીએસઆરટીસી બસમાં મુસાફરી દરમિયાન બિનવારસી સામાન મળી આવે ત્યારે કંડક્ટરે કઈ પ્રક્રિયા અનુસરવી પડે છે? તો તેમાં બસ ડેપો પહોંચતા તેમને ડેપો ઇન્ચાર્જ અથવા તો જે લોસ્ટ પ્રોપર્ટી ઓફિસ છે તેમાં નોંધ કરી જમા કરાવવાનો હોય છે. ત્યાર પછી જીએસઆરટીસી કંડક્ટર પત્રક 10A માં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? તો 10A માં કઈ વિગતો દર્શાવવામાં નથી આવતી? તો કે ડ્રાઈવર અને કંડક્ટરનો ઘરનો કાયમી સરનામાનો બાયોડેટા હોય છે તેમાં દર્શાવવાનો હોતો નથી. તો આપણે એ જોવું પડે કે શું શું દર્શાવાય છે. તો કે ઉપડેલી ટિકિટ નંબર અને બાકી ટિકિટ નંબર, કેશ કલેક્શન અને સ્ટેજ વાઇઝ મુસાફરની સંખ્યા અને ડીઝલ વપરાશ અને બસ નંબર, આટલી વસ્તુ 10A માં કંડક્ટરને દર્શાવવાની હોય છે. ત્યાર પછી જીએસઆરટીસીની સ્લીપર એસી નોન એસી બસોમાં ઓનલાઈન બુકિંગમાં મહિલાઓ માટે કઈ ખાસ સુવિધા ઉપલબ્ધ છે? તો મહિલાઓ માટે કઈ ખાસ સુવિધા ઉપલબ્ધ છે? તો કે એક મુસાફરી કરતી મહિલા માટે બાજુની સીટ માત્ર મહિલા માટે જ અનામત રાખવાની સુવિધા છે. જ્યારે સ્લીપર બસ હોય, કોઈ પણ સ્લીપર હોય, એસી હોય કે નોન એસી હોય, જો બેનો સોફો હોય ને મહિલા જો આ એક સોફો અહીંયા મહિલા બુક કરે તો આ બીજો સોફો ભલે ખાલી હોય, એ ખાલી સોફો માત્ર મહિલાને જ મળે. પુરુષ તે સોફો બુક કરી શકતા નથી. ત્યાર પછી 70મો પ્રશ્ન, જીએસઆરટીસી કંડક્ટરે બસ ઉપાડતા પહેલા કઈ ચકાસણી કરવી ફરજિયાત છે? તો તેમાં ફર્સ્ટ એડ બોક્સ, અગ્નિશામક બોટલ કે ફાયર એક્સટિંગ્યુશર, એટીએમ ચાર્જિંગ અને ડેસ્ટિનેશન બોર્ડ, આટલી વસ્તુ કંડક્ટરને સૌથી પહેલા ચેક કરી લેવાની હોય છે. ત્યાર પછી જીએસઆરટીસીમાં તહેવાર કે કુંભ મેળા જેવા કોઈ પણ તહેવારના પ્રસંગોમાં દોડવામાં આવતી એક્સ્ટ્રા બસો જે હોય છે તેનું ભાડું સામાન્ય રીતે કેટલું હોય છે? તો એનું ભાડું કેવું હોય છે? તો કે નિગમ દ્વારા એ મંજૂર કરાયેલ નિયત સ્પેશિયલ ફેર, એટલે કે સ્પેશિયલ બસ જે મૂકેલી હોય છે તે નિગમ દ્વારા જે પણ સામાન્ય ભાડાનું ધોરણ જે નક્કી કરવામાં આવ્યું છે તે ભાડું લેવામાં આવે છે. ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 194F સાના સંબંધિત દંડની જોગવાઈ દર્શાવે છે? તો તેમાં આવશે ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા બદલ દંડ. તો ઇમરજન્સી વાહનો જે હોય, માની લો કે એમ્બ્યુલન્સ હોય, કોઈ ફાયરનું વાહન હોય, તો એને રસ્તો ન આપવા બદલ જે દંડ કરવામાં આવે છે 194F મુજબ. પ્રાથમિક સારવારમાં CPR નું પૂરું નામ શું છે અને તે ક્યારે આપવામાં આવે છે? તો CPR નું પૂરું નામ શું છે પ્રાથમિક સારવારમાં? તો તેનું પૂરું નામ આવશે કાર્ડિયોપોલ્મેનરી શું લખેલું છે? રીસસ્ટિનેશન. બરોબર. આ ક્યારે આપવામાં આવે છે? તો કે હૃદયના ધબકારા કે શ્વાસ બંધ પડી જાય ત્યારે. ત્યાર પછી અકસ્માત સ્થળે દર્દીના શ્વાસ ચેક કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેમાં અકસ્માત સ્થળે જ તેઓ હોસ્પિટલમાં આ સ્થળની જ વાત છે, ત્યાં લુક, લિસન અને ફીલ, એટલે કે જુઓ, સાંભળો અને અનુભવો. એટલે કે જે પણ દર્દી હોય છે તેને જુઓ જ્યારે અને એને સાંભળો, એ શું કહી રહી છે, શ્વાસ લઈ રહી છે કે નથી લઈ રહી, બરોબર, એ સાંભળો અને એને અનુભવ કરો. તમે અનુભવ કરો કે ભાઈ આ શ્વાસ લઈ રહી છે કે નથી લઈ રહી, તમને શું લાગે છે? તો આ અહીંયા ચેક કરવામાં છે, કારણ કે અહીંયા તો તમારી પાસે કોઈ સાધન સામગ્રી તો હોતી નથી, આપણે ડોક્ટર પણ હોતા નથી. તો આ પ્રાથમિક સારવાર માટે છે. મોટર વ્હીકલ એક્ટ 113 સાના નિયંત્રણ અંગેની જોગવાઈ કરે છે? તો તેમાં જવાબ આવશે વાહનના વજન અને ઓવરલોડિંગના નિયંત્રણની જોગવાઈ કરે છે. ત્યાર પછી જો કંડક્ટર ડ્યુટી દરમિયાન ગેરવર્તણૂક કરે, નશામાં હોય કે મુસાફર પાસેથી વધુ ભાડું વસૂલે તો કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સ રદ થઈ શકે છે? તો તેમાં કલમ નંબર આવશે કલમ નંબર 31 અને 32 અંતર્ગત. ત્યાર પછી પ્રાથમિક સારવાર કિટમાં રહેલ બર્નોલ અથવા તો સ્ટેરાઇલ ડ્રેસિંગનો ઉપયોગ શાના માટે થાય છે? તો આ શાના માટે થાય છે? તો કે દાજી ગયેલા કે વાગેલા ઘાને ઇન્ફેક્શનથી બચાવવા માટે પાટો બાંધવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યાર પછી અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિની ગરદન કે કરોડરજ્જુમાં ઈજાની આશંકા હોય તો તેને ખસેડતી વખતે કઈ સાવચેતી રાખવી
અનિવાર્ય છે. તો તેમાં જશે ગરદન અને સીધી રેખામાં શરીરને સપોર્ટ આપી સ્થિર રાખવું જોઈએ. ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 128 મુજબ ટુ વ્હીલર વાહન પર કેટલી વ્યક્તિથી વધુ બેસી શકતી નથી? તો ચાલક સહિત 2 થી વધુ નહીં. 3 સવારી બેસે તો મેમો આવે, બરોબર, એટલે ચાલક સહિત, ડ્રાઈવર સહિત 2 વ્યક્તિ. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે વાહનમાં પ્રાથમિક સારવાર પેટી રાખવી એ મોટર વાહન નિયમો હેઠળ કઈ બાબત ગણાય છે? તો તેની અંદર સાચો જવાબ આવશે કાયદાકીય રીતે ફરજિયાત બાબત છે. ત્યાર પછી VPN નું પૂરું નામ શું છે અને તેનો મુખ્ય ઉપયોગ શું છે? તો VPN નું પૂરું નામ છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એનો ઉપયોગ છે કે ઇન્ટરનેટ પર એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત કનેક્શન પૂરું પાડવું. ત્યાર પછી 82મો પ્રશ્ન જોઈએ. એક જ મિનિટ, પાછું જતો રહ્યું. 82મો પ્રશ્ન, હા ચલો 82મો પ્રશ્ન જોઈએ. MS એક્સેલ માં Ctrl+Shift+L આ શોર્ટકટ કી શેના માટે વપરાય છે? તો કે એક્સેલ ની અંદર જ્યારે ડેટાને ફિલ્ટર કરવું હોય ત્યારે તમારે એ રો સિલેક્ટ કરીને તમે Ctrl+Shift+L દબાવો એટલે શું થાય છે? ફિલ્ટર લાગી જાય છે. ત્યાર પછી 83મો પ્રશ્ન ઓપરેટિંગ સિસ્ટમમાં કર્નેલનું મુખ્ય કાર્ય શું છે? તો કર્નલનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે સોફ્ટવેર એપ્લિકેશન અને હાર્ડવેર વચ્ચે મુખ્ય સેતુ બની રિસોર્સિંગ સંચાલન કરવાનું તેનું મુખ્ય કાર્ય હોય છે. ત્યાર પછી DBMS માં એસિડ પ્રોપર્ટીઝમાં એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ શું થાય છે? એટોમિસિટી. ત્યાર પછી 85મો પ્રશ્ન જોઈએ કે IP વર્ઝન 6 આમાં આ એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો તેમાં આવશે 128 બીટનું. MS વર્ડમાં Ctrl+K શોર્ટકટ કીનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો હાઇપરલિંક ઉમેરવા માટે. નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લો લેવલ લેંગ્વેજ ગણાય છે? તો લો લેવલ લેંગ્વેજ કઈ ગણાય છે? તો તેમાં આવશે એસેમ્બલી મશીન લેંગ્વેજ. ત્યાર પછી 88મો પ્રશ્ન કોમ્પ્યુટર નેટવર્કમાં સ્વિચ અને હબ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો તેમાં આવશે સ્વિચ એ ઇન્ટેલિજન્ટ ડિવાઇસ છે જે યોગ્ય મેક એડ્રેસ પર ડેટા મોકલે છે, જ્યારે હબ જે છે તે દરેક પોર્ટ પર બ્રોડકાસ્ટ કરે છે. આ સ્વિચ શું કરે છે? યોગ્ય મેક હોય છે તેના એડ્રેસ ઉપર જ ડેટા મોકલે છે, જ્યારે હબ જે છે તે દરેક જે એડ્રેસ હોય એટલે કે દરેક ડિવાઇસનું જે દરેક મેક એડ્રેસ હોય છે તે દરેક ઉપર મોકલે છે, એટલે કે એ બ્રોડકાસ્ટ કરે છે. ત્યાર પછી ઝીરો ડે વલ્નરેબિલિટી આ સાયબર સિક્યુરિટીમાં કોને કહેવામાં આવે છે? તો તેમાં આવશે સોફ્ટવેરની એવી સુરક્ષા ખામી કે જેની કંપની કે ડેવલપરને જાણ થાય તે પહેલા જ હેકર્સ તેનો દુરુપયોગ કરે. ત્યાર પછી MS એક્સેલમાં સમ ઇફ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે ચોક્કસ શરતના આધારે જ સરવાળો કરવાનો હોય ત્યારે સમ ઇફ નો ઉપયોગ થાય છે. ખાલી સમ શું થાય? ખાલી સમ નો ઉપયોગ થાય છે સરવાળો કરવા માટે. પણ સમ ઇફ નો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે કોઈ કન્ડિશન હોય કે મારે માત્ર આટલાનો જ સરવાળો કરવો છે તો એ કન્ડિશન વાપરવા માટે સમ ઇફ નો ઉપયોગ થાય છે. ત્યાર પછી કમ્પ્યુટરમાં પોસ્ટ એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ ક્યારે રન થાય છે? તો કે કોમ્પ્યુટર સ્વિચ ઓન એટલે કે જ્યારે બુટિંગ કરતી વખતે હાર્ડવેર ચકાસવા માટે આ રન થાય છે. ત્યાર પછી ફાયરવોલ નેટવર્ક સિક્યુરિટીમાં કયા OSI લેયર પર કાર્ય કરે છે? તો ફાયરવોલ જે છે તે નેટવર્ક સિક્યુરિટીમાં કયા OSI લેયર પર તે કાર્ય કરે છે? તો તેમાં જવાબ આવશે નેટવર્ક, ટ્રાન્સપોર્ટ અને એપ્લિકેશન લેયર પર. ત્યાર પછી 93મો પ્રશ્ન નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમ RTOS એટલે કે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો તેમાં આવશે VxWorks અને ફ્રી RTOS. ત્યાર પછી કોમ્પ્યુટરમાં સ્પૂલિંગ એટલે કે સાયમલ્ટેનિયસ પેરિફેરલ ઓપરેશન્સ ઓનલાઈન આનો ઉપયોગ મુખ્યત્વે શામાં થાય છે? તો આનો ઉપયોગ મુખ્યત્વે પ્રિન્ટર જેવા ધીમા આઉટપુટ ડિવાઇસ માટે પ્રિન્ટ જોબને મેમરી બફરમાં રાખવા માટે. ત્યાર પછી 95મો પ્રશ્ન ઈમેલ પ્રોટોકોલમાં IMAP અને POP3 વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો આનો મુખ્ય તફાવત છે કે IMAP માં ઈમેલ સર્વર પર સિંક્રોનાઇઝ રહે છે, જ્યારે POP3 માં લોકલ ડિવાઇસમાં ડાઉનલોડ થઈ સર્વર પરથી ડિલીટ થઈ જાય છે. ત્યાર પછી MS પાવરપોઈન્ટમાં બધી સ્લાઇડમાં એક સરખી થીમ, ફોન્ટ અને લેઆઉટ જાળવવા શેનો ઉપયોગ થાય છે? તો તેમાં જ આવશે સ્લાઇડ માસ્ટરનો. ત્યાર પછી DDoS એટેકનું પૂરું નામ શું છે? તો DDoS એટેકનું પૂરું નામ શું છે? તો તેમાં જ આવશે ડિસ્ટ્રીબ્યુટેડ ડેનિયલ ઓફ સર્વિસ એટેક. ત્યાર પછી 98મો પ્રશ્ન કોમ્પ્યુટર હાર્ડવેરમાં બસ વિડ્થ શાનો નિર્દેશ કરે છે? તો બસ વિડ્થ જે છે તે એક સમયે ડેટા બસ દ્વારા ટ્રાન્સફર થઈ શકતા બિટ્સની
સંખ્યા, જેને શું કે બસ વિડ્થ નિર્દેશ તેનો કરે છે. ત્યાર પછી MS વર્ડમાં ફોર્મેટ પેન્ટર ટૂલનો ઉપયોગ શાના માટે થાય છે? તો તેમાં આવશે એક લખાણની ફોર્મેટિંગ જે હોય છે, જેનો સ્ટાઇલ, કલર, ફોન્ટ આની નકલ કરી બીજા લખાણ પર લાગુ કરવા માટે ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે કોમ્પ્યુટરમાં SATA અને NVMe શબ્દનો શાના કનેક્શન ઇન્ટરફેસ સંબંધિત છે? તો તેમાં જ આવશે સ્ટોરેજ ડિવાઇસ, એટલે કે SSD અને HDD હાર્ડ ડિસ્ક છે એના સંબંધિત આવડા SATA અને NVMe આ શબ્દો એની સાથે સંકળાયેલા છે.